ગિરનાર ફરવા ગયેલો પરિવાર ખુશીઓ સાથે નીકળેલી સફર આજે આંસુઓની અંતિમ યાત્રામાં ફેરવાઈ ગઈ છે। ગિરનાર ખાતે સિંહના હુમલામાં જીવ ગુમાવનાર પરિવારનો વાહોલ સોયો 12 વર્ષનો મયુર આજે પંચમહાભૂતમાં વિલીન થયો છે। તેની અંતિમ યાત્રા નીકળતા આખું મોદેજ ગામ આક્રંદથી ગુંજી ઉઠ્યું। માતા પિતાના આક્રંદ અને સ્વજનોની ભીની આંખોએ સમગ્ર વાતાવરણને ગમગીન બનાવી દીધું। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। ખેડા જિલ્લાના મહેમદાબાદના તાલુકાના મોદેજ ગામના 12 વર્ષીય મયુર ચૌહાણને આજે ભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી। ગિરનાર ખાતે સિંહના હુમલામાં જીવ ગુમાવનાર મયુરનો પાર્થિવ દેહ ગત રાત્રે તેમના વતન મોદેજ લાવવામાં આવ્યો હતો। આજે સવારે લગભગ 10 વાગ્યે મયુરની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી। અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં સ્નેહીજનો, ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા। સમગ્ર ગ્રામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે પરિવારજનોએ જ્યારે ભીની આંખે મયુરને વિદાય આપી હતી ત્યારે શું કહ્યું એ પણ સાંભળીએ। મારું નામ છે માધાભાઈ હેમાભાઈ અને અમે તો જુનાગઢના સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા। જુનાગઢ ગયા, જુનાગઢની અંદર તો ગયા 50 પગથિયા ચડ્યા અને અચાનક પછી અમારું ટોળું જતું હતું। પછી અચાનક વાઘણે હુમલો કર્યો। પછી થોડાક આમ ભાગ્યા, એમાં આ ભાઈને ઉઠાવી લીધું, પણ તો કોઈ લાચની સગવડ નહીં, જે રોડ ઉપર પગથિયા ચડતા હતા ઇંગરોની સગવડ નહીં, કોઈ ફોરેસ્ટ ખાતાવાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં, બિલકુલ જે અંધજન જેવું ચાલતું છે એવું મને લાગે છે। કોઈ સેવા કઈ એવું કશું છે નહીં। મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે, કેવો માહોલ છે? આખું ગામ શોક ને એ બની ગયું છે। એ ઘટનામાં તો એવું બન્યું હતું કે અમે વહેલા જે ગયા ત્યાં નીકળ્યા અને સિંહો બેઠેલા હતા એવું લોકવાયકા ચર્ચાતી હતી અને ભૂખ્યા હશે કદાચ અને અમારા બાળકને ઉપાડી ગયા। એ ભૂખ્યા હોવાના કારણે એની કોઈ સારવાર ના થઈ હોય તો જ ભૂખ્યા હોય, અથવા તો એને જે દેખરેખ રાખી હોય તો જ આ ભૂખ્યા ના થયા હોય, પણ નહીં દેખરેખ રાખવાના કારણે અમારા બાળકનો ભોગ આ ભૂખ્યા સિંહોએ લીધો। વહેલી સવારે મૃતદેહ લાવવામાં આવ્યો, કેવો માહોલ છે? વહેલી સવારે જે મુદ્દો લાવવામાં આવ્યો એનો માલની અંદર જે અમે એના અસ્થિ હતી, એના પગ હતા એ બોધી અને અમે અમારા ઘરે લાવવા નીકળ્યા હતા। ઘરે લાવવા નીકળ્યા પછી ગામની અંદર પણ લોકવાયકાના કારણે ઘણા માણસો એવા ભેગા થયા હતા। ગામમાં કેવો માહોલ છે? ગામમાં શોકજનક વાતાવરણ સર્જાયું છે અને લગભગ જોઈએ તો ગામની અંદર લગભગ જોઈએ તો જે વહીવટકર્તાઓ એમનો જ મોટાભાગે દોષ કાઢતા હોય છે। પરિવારજનોએ આ દુઃખદ ઘટનાને લઈને ભારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। સાથે જ સરકાર પરિવારને ન્યાય અને યોગ્ય આર્થિક સહાય આપે તેવી પણ માંગ ઉઠાવી છે। આ દરમિયાન મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ મોદેજ ગામ પહોંચ્યા હતા। તેમણે મયુરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી। મીડિયા સાથે વાત કરતા તેમણે શું કહ્યું આવો પણ જાણીએ। મારા મત વિસ્તારમાં મોદેજ ગામ એક પરિવાર સાથે બધા જાત્રા કરવા ગયેલા જુનાગઢમાં આ મયુર નામનો બાળક પણ પરિવાર સાથે જુનાગઢની તળેટીમાં પગથિયા ઉપર મંડાણ જ્યારે કર્યું ત્યારે જ એના કાકાના હાથમાંથી જ આ સિંહે એનું મારણ કર્યું છે અને બાળકનું મૃત્યુ થયું છે। પરિવાર માટે આ દુઃખદ ઘટના કલ્પના બહારની ઘટના છે। પૂરો વિસ્તાર આપ જોઈ રહ્યો છો, સમાજ આ શોકમાં સહભાગી થવા આવ્યો છે। ભગવાન એના આત્માને શાંતિ આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ। સરકારશ્રીમાં ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી। ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, અહીંના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે। હજુ પણ જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું। ફરી એકવાર સદગત આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ। ઉલ્લેખનીય છે કે ગિરનાર ખાતે બનેલી આ દુઃખદ ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા।
જૂનાગઢના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એટલે કે DCF દ્વારા ગિરનાર પર યાત્રાળુઓના અવરજવર પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેથી સમગ્ર વિસ્તારની તપાસ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી શકાય. વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરી અને જે સિંહ દ્વારા હુમલો કર્યો હતો તેને પણ પાંજરે પૂરવામાં આવ્યો છે અને જરૂરી કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બાદ હવે ફરી એકવાર ગિરનાર પર યાત્રાળુઓ માટે દર્શન અને ચઢાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. आज गिरनार वन्य जीव अभयारण्य में स्थित गिरनार की जो नई सीढ़ी है उसके 50 पगथिए पर सुबह एक सिंह के हमले में 11 वर्षीय बालक मयूर चौहान की दुखद मृत्यु हुई है और इसके तहत स्थल पर तुरंत वन विभाग की टीम, शक्करबाग की वेटनरी टीम, शासन की ट्रैकर टीम तुरंत वहां पहुंची और जो सिंह का एक ग्रुप था जिसमें 2 नर और एक मादा है, तीनों का सफलतापूर्वक रेस्क्यू कर लिया गया है और तीनों को शक्करबाग जू ले जाया गया है, जिसमें वैज्ञानिक रीते आगे और विश्लेषण किया जाएगा. अभी तक इसकी ये तपास की जा रही है और प्राथमिक दृष्टि यही जानने में आ रहा है कि चूंकि सुबह के समय काफ़ी अंधेरा होता है और बच्चा जा रहा था और सिंह के इस ग्रुप को सीढ़ी के एक बाजू से दूसरी बाजू में जाना था और बच्चा दुर्भाग्यपूर्ण तरीके से उसके बीच में आ गया, तो इस कारण ये जो घटना बनी है ये प्राथमिक दृष्टि ऐसा कहा जा सकता है. सर, आप प्रिकॉशन के लिए क्या करेंगे सर, आगे ऐसी घटना ना बने? मतलब जो अंधेरा होता है वहाँ बिजली नहीं थी सर, तो वन विभाग कैसे कदम उठाएंगे? हाँ, इसके लिए वहीवटी तंत्र के साथ में बात की जाएगी और एक टास्क फोर्स का गठन भी करने का एक विचार है, जिसमें कि तंत्र के सभी जितने भी तंत्र हैं उसके कर्मचारी हों और ताकि इस प्रकार की घटना वापस ना बने उस पर पूर्णतः नियंत्रण रखा जा सके. મયુર તો હવે ક્યારેય પોતાના પરિવાર વચ્ચે પરત નહીં ફરે, પરંતુ તેની યાદો હંમેશા જીવંત રહેશે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સિંહો દ્વારા માનવ પર થતા હુમલાના બનાવો સતત સામે આવી રહ્યા છે, જે વન્ય જીવન અને માનવ સુરક્ષા બંને માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અસરકારક સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી પગલાં લેવાય તેવી લોકોની અપેક્ષા છે. આવા જ મહત્વના સમાચાર અને વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.